કુળદેવી માં તો કષ્ટ કાપજે અને માં બ્રહ્માણી માં ઉમિયા તો કરજે સહાય પણ માળિયાવની માથે તો એક છો જરે એમાં મને આપ તણો આધાર કે અવની માથે તો એક છે ઓકે ઓકે ભયો અવની માથે તો એક છે ને માં મને આપ તણો આધાર એમાં જન્મ દેવા વાળી જન્મદાત્રી હોય તો ભલે કે સમગ્ર સંસારનું સંચાલન કરવા વાળી કબરના ગોખમાં વિરાજમાન માં અંબા હોય તો ભલે ઉજાના પટાગણમાં બેહવા વાળી માં ઉમિયા હોય તો ભલે આજ જેના ખોળામાં ઊન તમે મળ્યા છે મહાકાળી હોય તો ભલે ચુવાળના ચોકમાં બેહવા વાળી બાલા ત્રિપુરા હોય તો ભલે વર્ણના દેહમાં બેહવા વાળી ખોડલ હોય તો ભલે તમે નવલાખ લોબડીએ વાળી માંથી કોઈ પણ એક શક્તિ હોય કે આવડ ખોડલ આવ મોગલ મથરાણી માત આવ મેલ નિષ્કત વાળ દાઢાળી અંબે કરનો આવ ઉજરવીર દાળી આલિયા હિગોળ ગેલ રાજલ મહાકાળી કે સમરુ 84 ની 4 ના રમત કમે બુટ બાલાડ ને ભાઈ ઘુગડી બોલાવે કે માનલ જતલ વાળ ચોપલ ને ચાણકડેજી વરુડ ને સમદેવ રાણબાઈ ને રવિજી આવજી આશાપુરા આવજે વેરાય કે મઠે ગઢેજી માત સોટી છાણલ ભાઈ સિકોદર સુતરાઈ બડી વખત વડેજી વેગી આવ બાંગલ ને દેવી આવ ડુંગરેતી કે આવરે માં પીઠળ ને ગેલી માં ગાત્રાડ આવરે વરુડ ઉજાળી ઉગીરા માં જાગરે જાગ જોરાડી હડક માઈ કર આગ દાગ સુબાદળ ધારે નાગલ જોગ નીન જાન બાઈ જુગ જાહરા અને આવજો નવે લકે અઠે વેદો બહારા અને તમામ દેવી આવજો આજ અમ ઓગણા ઉજાળવા ઈ માં હોય ભલામણ હે અનાજ એવી એક શક્તિ માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને માને કહેતા કે માં જે કર્મ તે ઝાલિયો મારી અમારી આરત ઓગળિયો પણ માવડી હવે ન મેલતી અમારે તો પાપા પગલે માં અમે તારા સોરુડા છીએ તારા ભક્તો છે તારા બાલુડા છે અમારી લાજ તારા હાથમાં છે માં સરસ્વતીને વિનંતી કરી આજના કાર્યક્રમ શરૂઆત કરતા હોય પણ રણેલા પણ કેવું રણેલા કે ડુંગર થી દળતી ધાર ઉતરતી ચડતી પડતી આખડતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ઘરતી જોરાળી કોપે વિકરાળી નાગણ કાળી રૂપેણ રૂપાળી નદી કિનારે રૂપેણ રૂપાળી નદી કિનારે આજ એવી નદી નખરાળી નદીના કિનારે આજે રણેલા ગામની પવિત્ર ધરતી ઉપર પવિત્ર જગ્યામાં એક બાજુ મહાકાળી બિરાજમાન છે એક બાજુ ભગવાન કે રામ ને રોવણ હારી તો રોતાને રાજી કરે પણ જુઓને વાલ્પનો વ્યવહાર એ તો રોઈ બતાવે રામજી ભલામણા આજ એવી પવિત્ર ધરતી ઉપર એક પવિત્ર કાર્ય કરવા માટે આપણે પડ્યા છીએ ભલામણ આજ દિવંગત આત્મા જયંતિ દાદા જેકે પટેલ કોન્ટ્રાક્ટર અને એમના શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે અમે તમે બધા મળ્યા છે અને એમાં નિકુલભાઈ અને અંકિતાબેન પ્રથમ તો અંકિતાબેન માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરો નિકુલભાઈ પછી એનું કારણ દીકરાને તો બાપના પાછળ સત્કાર્યો કરવાનું પુણ્યદાન કરવાનું મન થાય પણ કદાચ ઘરમાં બહુ ના પાડે કે આપણા ખર્ચો નથી કરવો તો દિવાળીના ટેકાણે હોળી થાય બીજું કોઈ પણ આજ અંકિતાબેનના મનમાં એવો ભાવ હોય બાપ કે જયંતિ દાદા તમારા પપ્પા તમારા બાપુજી તમારા ફાધર છે એટલો નહીં પણ મારો બાપ છે ભલામણ અને બાપના પાછળ સત્કાર્ય કરવા માટે તમારા હાથે ખભે ખભો મિલાવીને હું હાથે ઊભી છું ને ભલામણ એ એમના પિયરના સંસ્કાર માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દેવાનું મન થાય ભલામણ અને આજ નિકુલભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો કારણ કે કોઈ કવિએ બહુ સાચી વાત કરી છે કે ધરાવીને ધાનનો નીપજે ને કુળવીને માઢું ન હોય જેસલ જખરો નીપજે એ તો જેની માં હોથલ પદવણીએ બાપ એ તો સીતાબાના સંસ્કાર હોય જયંતિ દાદાના સંસ્કાર હોય ને ત્યારે નિકુલભાઈના મનમાં બાપના પાછળ ભજનો કરાવવાનું મન થતું હોય ભલામણ આ સારા સંસ્કારો હોય ને અને આજ આવા સંસ્કારોનો અમે જોઈએ દર્શન કરીએ ને ત્યારે અમારી
અમારી સાથી પણ ગજ ગજ ફૂલે અમને એમ થાય કે અમારા ઉત્તર ગુજરાતમાં પણ સંસ્કૃતિ જાગે છે અને જીવે છે ભલામણે બાકી અકબર બાદશાહના દરબારમાં અમારો ગંગ બારોટ કહેતા કે पैसे बिन मात कहे पूत है कपूत मेरो पैसे बिन भाई कहे मेरो दुख दाई है पैसे बिन सासू कहे किसका जमाई तू पैसे बिन रहती न कोई भी सगाई है पैसे बिन चारों में बोलन की शक्ति नहीं पैसे बिन चतुर ने चतुरी गवाई है कवि गंग कहे सुन शाह अकबर पैसे जैसी चीज न बनाई है भलामण आज माणस रूप न रुपया पाछળ પાગલ બન્યો ને એટલે માણસ ધર્મ ભૂલ્યો સંસ્કૃતિ ભૂલ્યો ઇતિહાસ ભૂલ્યો ને મા બાપને ભૂલ્યો અને એના સામે મા બાપના પાછળ સત્કાર્યો કરતા હોય ને તો એમના દીકરાઓ માટે એકવાર જોરદાર તાળીઓનો ગણગાર કરી દો કારણ કે આવા આયોજનો બધાય થતા નથી પણ ચમરબંધીની ચણેલી પણ પાયામાંથી પડે 90 વર્ષે નડે ખોટ બાપની બાલિયા બાપ છે ભલામણ આજ પોતાના સ્વજનોને રડતા મૂકીને જેને સ્વર્ગ લોકની વાટે પ્રયાણ કર્યું છે કોઈ કવિએ બહુ સાચી વાત કરી છે ચમરબંધીની ચણેલી પણ પાયામાંથી પડે ચમરબંધી એટલે એને આપણી ભાષામાં કહે તો રાજા મહારાજા રૂપિયા વાળો માણસ હોય ગમે તેવો મહેલ બનાવે તો એક દાડો પાયામાંથી પડે ને પડે પણ 90 વર્ષે ચડે ખોટ બાપની બાલિયા 90 વર્ષનો બાપ હોય અને કદાચ 70 વર્ષનો દીકરો હોય અને અમુ જઈને બેઠો હોય ને તો 90 વર્ષનો બાપ માથે હાથ મૂકે કે બેટા હજુ તો હું બેઠો છું તારે ચિંતા નથી કરવાની તો દીકરો બેઠો હોય તો ઊભો થઈ જાય કે મારો બાપ બેઠો છે ભલામણે કે શીતળતા આપે બીજાને ને પોતે તપે તાપ એનું જ નામ બાપ પણ જગતની મીટરપટ્ટી માપી ન શકે બાપ એનું જ નામ બાપ એકલ પંથી અણહોરો વેઠે ને તડકો તાપ જણા માટે ઝઝુમતો વિચારો થઈ ગયો બાપ હે હોય હયાત જો બાપ એનો 3 ગણો લાગે તાપ બાપ છે ને એ સૂર્ય જેવો છે માં ચંદ્ર જેવી છે મામો શીતળતા હોય બાપ આકુટો કરે લમણાની આપે ખરા બે કરે દીકરાના પ્રગતિ માટે પણ હોય હયાત જો બાપ તેનો 3 ગણો લાગે તાપ પણ ગયા પછી જગતમાંથી બમણો હોભરે બાપ ભલામણ બાપ જતો રહે પછી બાપની ખોટ આપણે દેખાય કે મારો બાપ શું હતો એ ભલામણે કે મીઠું બોલી મલકતો હરદમ હસતો હોય જણાવે નહીં જગતમાં બારી ઋતુમાં બાપ ભલામણ ગમે તેવી તકલીફો પોતાના સંતાનો માટે પોતાના કુટુંબ માટે વેઠતો હોય ને તો એ ઘરમાં કોઈને ખબર ન પડવા દે કે મારે કેવી પરિસ્થિતિમાં હું ગુજર્યો છું ભલામણ આ બાપના પાછળ સત્કાર્યોનું ભજન કરવા જરૂરી છે ભલામણ અને આ ભજનોનું કારણ શું મુકેશભાઈએ વાત કરીને કે ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે કોઈ પણ દિવંગત આત્મા મૃત્યુ લોકથી વિદાય લે ને ત્યારે 13 દિવસ એનો આત્મા નેવામાં વાસ કરતો હોય છે અને ભજનમાં તાકાત છે વૈરાગ પેદા કરવા ગમે તેવો માણસ હોય તો મોહ માયામાં અટવાયેલો હોય પણ ભજન કરવાનું કારણ કે એ જીવ 13 દિવસ બેઠો અહીંયા જો ભજન સાંભળતો હોય ને તો એનામાં જો વૈરાગ પેદા થાય અને મોહ માયાનો બંધન છૂટે ને તેને સ્વર્ગ નહીં નરક નહીં પણ એના માટે મોક્ષનો દ્વાર ભલામણ ખુલી જતા હોય છે ને ભલામણ એ માટે ભજન કરવાનું મન થતું હોય છે ભલામણ બાકી તો બની શકે તો કહું છું બંદા દિલમાં કંઈક લાજે મુવા પછી તને યાદ કરે ને એવું જીવતર જીવતો જાજે મર્યા પછી કોઈ યાદ કરે ને એવું જીવતર જીવીને જવાની જરૂર છે ના દાદા એવું જીવન જીવીને ગયા છે ને એટલે એમના પાછળ ભજન થતા હોય બાકી તો માતાના બગીને મોટરો ને કરોડ હોય કઈ કાણ પણ પગપાળા પરિયાણ સેવટ જાતો શંકરા હાથી ઘોડા વેલો બગ્યો કે લાખો રૂપિયાની સંપત્તિ હશે ને તો હાથે કઈ આપવાનું નથી તમારા કર્મો જ હાથે આવવાના છે એટલે કીધું છે કે જીવન એવું ના જીવો કોઈ ફરિયાદ કરે પણ જીવન એવું જીવો કોઈ ફરી યાદ કરે ફરિયાદ કરે એવું જીવન જીવવાની જરૂર નથી ફરી યાદ કરે ને એવું જીવન જીવવાની જરૂર છે અને આ દાદા એવું જીવન જીવી ગયા છે ભલા માણસ માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરી એમના માટે કે એ નાથ જોડી યાદ પાએ પ્રેમથી સૌ માગીએ શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગીએ કે જે જીવ આવે આપ પાસે ચરણમાં અપનાવજે એ પરમાત્મા એ આત્માને તો શાંતિ સાચી આપે છે
भोलोनाथ मृत्युनो देव छे एना विनती करिए कि ठोकर खाई है झूठे जगत के प्यार पर, इसलिए शिव आए तुम्हारे द्वार पर। अब हमें तारो न तारे हो तुम्हारे हाथ है, अगर न तारो तो बदनामी तुम्हारी नाद है। भक्त कितने आप पर जीवन न्योछावर कर गए और नाम लेके आपका पापी हजारों तर गए। भोलानाथ तारू नाम लेवाथी पापी आत्मा जो मोक्ष नो अधिकारी थतो होय तो आ तो अमारो सजन आत्मा तारा चरणों में आयो छे बाप, एने तारा चरणों में हमावी लेजे। मीठप वाला मानवी ने जेदी जग छोड़ी ने जाशे, कागा यानी कान तेदी घर घर पंडाशे। भला माणा मीठा बोलो मानवी होय ने भला माणा बधाथी हળી મળી રહેવા વાળો એ જાય ને એ દિવસ બધાના ઘેર કાન મંડાય ને એવું વર્તન વાતાવરણ થતું હોય છે કે આજ અમે અમારા ગામનો હીરો ખોયો છે ભલા માણा, અમારા ગામનું રતન ખોયું છે ભલા માણा। બાકી તો જેની ભાગ્ય જોડે ને માયામાં મીઠપ નહીં, સીતાબાને શું વિનતું હોય ને એ તો જેને વિધન એને કે જેની ભાગ્ય જોડ એને માયામાં મીઠપ નહીં, પછી કાગા વાતું કરોડે ને પંડને સુખ નો પાલવે। ભલા માણસનો હથવારો તૂટી જાય ને, કોઈ કવિએ બહુ સાચી વાત કરી છે કે ગાડું ભાગ્યું ગોરી વિના। પતિ પત્ની બે હોય ને એ ગાડું છે રસના પૈડા છે બે, નર નારીના એક બતા તો સરગાપુરમાં સતા। એટલે ગાડું ભાગ્યું ગોરી વિના અને રણમ્યો હાથમાં સૂર, તસ્કર આયા લૂંટવા નદી આયા પૂર। આ અધ વચ્ચેના દુખો છે બરોબર। એવી ઉંમરે પહોંચ્યા હોય અને માણસનો પતિ પત્નીના એકબીજાનો હથવારો તૂટે ને ત્યારે એને જે વીતે ને એ મને ખબર છે કોરોના મારા ઘેરથી ઓફ થઈ ગઈ ને 4 વર્ષ હાથી રોધીને ખાધું છે, ઘરમાં બૈરું નતું કોઈ, એટલે એ જેને વીતે એને ખબર પડે। પછી ગાડું ભાગ્યું ગોરી વિના રણનો હાથમાં શું, રણમાં કોઈ માણસ ગયો હોય અને બરોબર મધમાં પહોંચ્યો હોય, દિવસ આથમી જાય ને તો બરોબર મધમાં પહોંચ્યો હોય અને ભૂલો પડે ને એનો દાડો ઉગે ત્યાં રસ્તો ન જડે, એ હદ વચ્ચે અટવાનો છે। તસ્કર આયા લૂંટવા બરોબર જતો હોય 5 કિલોમીટર આ બાજુ ગામ ન હોય 5 કિલોમીટર આ બાજુ ગામ ન હોય, તસ્કર એટલે ચોર લૂંટવા માટે આવે, ગમે તેવો માણસ મારે લૂંટ કરી જતા રહે, પેલો ગમે તેવા કુકવા કરે તો કોઈ હોંભળવા વાળું ન હોય, કારણ કે અધ વચ્ચે અટવાયેલો છે। અને બરોબર નદીમાં પહોંચ્યો હોય, શ્રાવણ ભાદરવો મહિનો હોય કદાચ, અને બરોબર નદીના મધ્યમાં પહોંચ્યો ઘોડાપુર આવે ને તો આ બાજુ જાય તો કિનારે ન પહોંચી શકે, આ બાજુ જાય તો કિનારે ન પહોંચી શકે। ભલામણ આજે સીતાબાને કારણ કે કુટુંબ સારું હોય, દીકરા સારા હોય, વહુઓ સારા હોય, સ્વર્ગથી વધારે સુખ હોય એમાં ના નથી, પણ માણાના હથવારાની જરૂર ક્યારે પડે છે ભલામણ 60 વર્ષની ઉપરની જીવન થાય ને ત્યારે, કારણ કે પોતપોતાના સંતાનો તો પોતપોતાને માયામાં વ્યસ્ત હોય ભલામણ, એમને ધંધો હોય, નોકરી હોય, છોકરા ભણાવવાના હોય, આ છે ના છે, એ વખતે એકબીજાના હથવારાની જરૂર પડતી હોય છે। એટલે આ કુટુંબ ઉપર આવેલી આફત સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી આપણે મા મહાકાળી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ। પણ મૃત્યુ અનિવાર્ય છે, કોઈનું રોકાવાનું નથી, પણ પરમાત્માને કદાચ પ્રાર્થના કરીએ ભલામણ, એ પરમાત્મા જો પ્રાર્થના સાંભળી લે, કરે સહાય કીર્તાર તો અગનમાં વાંચ ન આવે ને કરે સહાય કીર્તાર તો ઝેર અમૃત થઈ જાવે। પરમાત્માની પ્રાર્થના કરો, કરે સહાય કીર્તાર તો અગ્નમાં વાંચ ન આવે, કરે સહાય કીર્તાર તો ઝેર અમૃત થઈ જાવે, કરે સહાય કીર્તાર તો શત્રુ શીશ નમાવે, કરે સહાય કીર્તાર તો દુષ્ટ નડે નહીં દાવે, કરે સહાય કીર્તાર તો રંગને રીતિ આપે, કરે સહાય કીર્તાર તો બંધ ડેડી ના કાપે, કરે સહાય કીર્તાર તો ખડગની ધારને કાપે, અને કરે સહાય કીર્તાર તો ભિખારીને ભૂખ થાપે। ભલામણ પરમાત્મા રીજી જાય તો રંગને રાજા બનાવો ને એનામાં એ તાકાત છે ભલામણ। તો કદાચ જો આપણે એનું ભજન કરીએ તો આપણે ધમસાગર નહીં તારે, એનામાં એ તાકાત છે। અને મૃત્યુ અનિવાર્ય છે। એક નાનકડો પ્રસંગ મારે મુકેશભાઈ રજૂ કરવા છે, પણ મૃત્યુ અનિવાર્ય છે, કોઈનું રોકાવાનું નથી, કોઈ એમાંથી બાકાત નથી ભલામણ, પરમાત્મા ખુદ એમાંથી બાકાત નથી। તો તમારી મારી હસ્તી હું છે કે આપણે મોત હોમું જીલી શકવાના। એક ઝાડ ઉપર પોપટ બેઠો હતો, ત્યાંથી યમરાજા નીકળ્યા, યમરાજાની નજર પડી, યમરાજાની નજર પોપટ ઉપર પડી, યમરાજાના મનમાં એમ થયું ઓહો આવું ગભરું પક્ષી આટલું આનંદથી કિલોલથી બેઠું છે, મને જોવા તો દે કે મોત ક્યારે છે।
યમરાજાએ જોયું તો પોપટનું મોત આવતીકાલે હતું. પણ મોતની જગ્યા એટલી દૂર હતી કે પોપટ એની ગતિ પ્રમાણે ઉડવાની શરૂઆત કરે તો 21 દિવસે મોતના ઠેકાણે પહોંચી શકે. યમરાજાના ખડખડાટ ધોત આવી ગયો. યમરાજાના મનમાં થયું કે મોત કાલે છે, શંકાનું કોઈ સ્થાન નથી. તો મોતની જગ્યા એવી છે કે કોઈ પણ સંજોગોમાં પોપટ તો પહોંચી શકે એમ નથી. અને પોપટ તો જગ્યા ઉપર પહોંચે નહીં તો એનું મોત પણ થાય નહીં. લેખ લખાણા છે, જગ્યા નક્કી છે, મોતની તારીખ નક્કી છે, પણ આજ વિધાતાના લેખમાં મેઘ મરાણા છે. આ બધું શક્ય જ નથી. એ જગ્યાએ પહોંચવું એટલે યમરાજાના મનમાં એમ થયું પોપટ આજ તું બચી ગયો. હો ભાઈ, આજ વિધાતાના લેખમાં મેઘ મરાણી હો. અને વિધાતાના લેખમાં મેઘ મરાણી એવું લાગ્યું. યમરાજા પોપટના સામે ખડખડાટ શ્વાસ કાઢવા માંડ્યા. આજ બચી ગયો તું, બચી ગયો તું, બચી ગયો. યમરાજા પોપટના સામે ખડખડાટ ધોધ કાઢતા નીકળી ગયા. પણ યમરાજાના ખડખડાટ ધોધ કાઢતા પાડે પોપટ બેઠું ધરું. પોપટના મનમાં એમ થયું કે યમરાજા તો મારા સામે ખડખડાટ ધોધ કાઢતા હોય તો નક્કી મારો વારો તો કાલ નહીં હોય. અને યમરાજા ધોધ કાઢે ગમે વાત પરસે વળી જાય. યમરાજા નીકળી ગયા. પોપટ બેઠો ધરું તો ત્યાંથી ગરુડજી નીકળ્યા. અને ગરુડજીની નજર પડી પોપટને ધ્રુજતો પાડ્યો. એટલે પૂછ્યું કેમ ધ્રુજોશ? પોપટે કીધું અહીંથી યમરાજા નીકળ્યા. મારા સામે ખડખડાટ ધોધ કાઢ્યા. મને એમ લાગે કે યમરાજા તો મારા સામે ખડખડાટ ધોધ કાઢતા હોય તો નક્કી મારો વારો તો કાલ નહીં હોય. ગરુડજી કે ભલા મને હાલતો મને પૂછ્યા વગર ભગવાન વિષ્ણુ ડગ નો ભરી શકે. હાલ બેહી જા મારી પીઠ ઉપર અને તને એવા ઠેકાણે પહોંચાડી દઉં કે તને બ્રહ્મા પણ ભાળી ન શકે. ગરુડજીએ પોપટને ઉઠાયો. હિમાલયના શેલીના શિખર ઉપર બેહાડી. અહીં બેસ કે કોઈ આવશે. અને ત્યાંથી ગરુડજી વળતા થયા. યમરાજા પાસે આવીને યમરાજા ઠપકો દેવા માંડ્યા કે પોપટ મારો મિત્ર છે, એ તો ગરીબ છે ભલા માણે, તમે એના સામે ધોધ કાઢ્યા જ કેમ? યમરાજા કે ગરુડજી એવું નથી, ધીરા પડો. આ તો ત્યાંથી નીકળ્યો, મારી નજર પડી. મને એમ થયું કે આવું ગભરું પક્ષી આટલું આનંદથી કિલ્લોલથી બેઠું છે, મને જોવા તો દે કે મોત ક્યારે છે. એટલે ગરુડજી યમરાજાને પૂછ્યું ક્યારે છે મોત? યમરાજા કે મોત આવતીકાલે છે. પણ મોતની જગ્યા એટલી દૂર છે કે પોપટ આજથી ઉડવાની શરૂઆત કરે એની ગતિ પ્રમાણે 21 દિવસે મોતના ઠેકાણે પહોંચી છે. એટલે ગરુડજી કે કઈ જગ્યા? યમરાજા કે હિમાલયનું શેલી શિખર. એટલે ગરુડજી કે ત્યાં તો મૂકી આવ્યો. યમરાજા કે જો તમે ન મળ્યા હોત ને તો પોપટ બચી જવાનો હતો. કહેવાનો મતલબ કે મોત કોઈ દિવસ તારીખ, વાર, સમય, સેકન્ડ, સ્થળમાં ચૂક થાય નહીં. અને કદાચ જો મોતને રોકવાની તાકાત હોત તો થરના થાપડને પરમેશ્વર ભોગ્યો નહીં. પણ દશરથને દીકરા 4 પણ ગોદ ન ચડ્યો કાગડા. એ પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્ર કદાચ જાણતા હશે કે રામ અવધ છોડી અને વનવાસની વાટ પકડશે તો મારો બાપ દશરથ રાજાનો દેહ સૃષ્ટિ પર હયાત નહીં હોય. છતાં પરમાત્મા હતો છતાં પણ પોતાના બાપનું મોત નથી રોકી શક્યો. અરે મોત રોકવાની વાત નથી, મોતની જગ્યા બદલવાની કોઈની તાકાત નથી. અને મોતની જગ્યા બદલવાની તાકાત હોત તો ગીતા લખીને જ્ઞાને આપ્યું. કનીએ જોવો કેવી કરી એ સુધીર સામળિયાનું શરીર. એક દિન મહાણે દીઠું મેકરણ કે મુસો મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર. પણ સામળિયાના શરીર એક દિન મહાણે દીઠા મેકરણ કે માયા બધી મલકની દંડે ઘણી ભેળી કરી. પણ શોભ લોભિયાના શરીર એક દિન મહાણે દીઠા મેકરણ. બાપ મારો તમારો કોઈનો સ્મશાન સિવાય કોઈનો આશરો નથી ભલા વાળે. કદાચ જો મોતની જગ્યા બદલવાની તાકાત હોત તો કૃષ્ણ કનૈયો પ્રાચીના પીપળે નવી દાણો હોત. વેરાવળ સોમનાથની બાજુમાં વેરાવળ ને વેરાવળની બાજુમાં પ્રાચી, જેની હોનાની દ્વારકા, હોનાના મહેલ, હોનાના પલંગ, હોનાના ઝરૂખા, એ હોનાના મહેલમાં અને હોનાના પલંગમાં એ ચીરનામણે પોઠી શક્યો હોત. પણ કૃષ્ણ પરમાત્માનું મોત પણ પ્રાચીના પીપળે નિર્માણ થયેલું હતું. કારણ કે કરેલા કર્મના બદલા તો કનૈયાને ભોગવવા પડ્યા છે. કૃષ્ણને કરેલા કર્મ નડ્યા છે. જ્યારે રામે વાલીને માર્યો ને ત્યારે વાલીએ રામને પ્રશ્ન કર્યો તો પ્રભુ મારા તમારે કોઈ દુશ્મની ખરી? રામે કીધું ના. તો વાલી કે શા માટે તમે મને માર્યો? ત્યારે રામે વાલીને કીધું વાલી જો તારણ મારે કોઈ દુશ્મની નથી, પણ તારો ભાઈ સુગ્રીવ છે ને એ મારો મિત્ર છે.
અને તે તારા ભાઈની પત્નીનું હરણ કર્યું, સુગ્રીવની પત્ની એનું નામ તારા, તે તારાનું હરણ કર્યું છે અને તે તારાનું હરણ કર્યું ને એટલે મિત્રતાના નાતે મેં પક્ષ લઈ સુગ્રીવનો અને તારા ઉપર બાણ છોડી તને માર્યો છે, પણ તું મારા મતે નિર્દોષ છો કે હું તને વચન આપું છું કે આજ ત્રેતા યુગમાં આજ રામ તરીકે હું તને મારું છું અને દ્વાપર યુગમાં જ્યારે હું કૃષ્ણ અવતાર ધારણ કરું ને ત્યારે એ જ બાણ તારા મને મારવાનું છે, તારા પારધી બનવાનું છે. કૃષ્ણના અવતારમાં હોય છે ભલામણ, જ્યાં એને બાણ માર્યું હતું ને એ જ બાણ કનૈયાના ખાવું પડ્યું તો એટલે ભજનમાં કીધું છે ને કે દેવારે પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવારે કરેલા કર્મના બદલા દેવારે પડે છે. ભલા માણે કરેલા કર્મ હોય ને એ તો એક દિવસ નડે અને આ કરેલા કર્મ કોણ કરાવે છે ખબર છે? મન કો કહ્યો ને માનીએ ને મન જ્યાં ત્યાં લઈ જાય. આ બધું મન કરાવે છે. મન કો કહ્યો ન માનીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો એસા મારીએ કે ચૂર ચૂર હો. મન અને હૃદયમાં ફેર છે. કોઈને કીધું મન મરી ગયું, આત્મા મરી ગયો. આત્મા છે ને હૃદય છે. અને મનમાં હૃદયમાં ફેર શું છે હું તમને કહું કે તમે કોઈ પણ કાર્ય કરવું હોય, તમે કોઈ કાર્યનો વિચાર કરો અને કોઈ કાર્ય ખોટું કાર્ય હોય એક વખત તમને ના પાડે એ તમારું હૃદય કે આ કાર્ય આપણાથી ન કરો. આપણો બાપ કોણ છે, આપણી માં કોણ છે, આપણું કુળ કોણ છે, આપણું ગોત્ર કોણ છે, આપણો સમાજ કોણ છે, આ કાર્ય આપણાથી ન થાય એ રોકવા માટે તમને જે દિલમાં અરમાન જાગે ને એ તમારું મન અને કામ કરવાનો પ્રયત્ન કરાવે એ તમારું મન. એટલે મન કો કહ્યો ને માનીએ, મનને પાપી કીધું છે, ભજનમાં કીધું છે ઓ પાપી મન કર લે ભજન, मिला है मौका तो कर ले जतन, बाद में प्यारे तू पछताएगा जब गुजरे से पंछी निकल जाएगा, जब गुजरे से पंछी निकल जाएगा. तेरा मेरा कुछ नहीं तेरा, ये दुनिया दो दिन का बसेरा. खाली हाथ आया है खाली हाथ जाएगा, जैसा बोया बीज तूने वैसा ही फल पाएगा. बाद में प्यारे तू पछताएगा, जब गुजरे से पंछी निकल जाएगा, जब गुजरे से पंछी निकल जाएगा. પિંજરામાંથી પંછી નીકળી ગયું ને પછી આપણા હાથની કોઈ વાત નથી ભલામણ. એટલે જ્યાં સુધી આત્મા આપણું શરીર છે ને પિંજરું છે અને પંછી છે ને આત્મા છે, આત્મા હોય ને ત્યાં સુધી કોકના માટે ઉપયોગી થજો, સત્કાર્યો કરજો, ભજન કરી લેજો તો એ જ તમારા કામમાં આવશે ભલામણ. બાકી બીજું કંઈ આવવાનું નથી. પણ કોઈ પણ સત્કાર્ય કરવા માટે બેઠા પ્રથમ તો અમારા કલાકારનું બધું છે ને મુહૂર્ત પીંછીએ રળિયામણો હોય. કલાકાર ગમે તેવો હોય પણ આ બધું ન હોય તો એટલે અમારા બેન્જોના માસ્ટર ઉત્તર ગુજરાતમાં કોઈ પણ નામી કલાકારના ભેગું બેન્જો વગાડ્યા હોય એ અમારા શૈલેષભાઈ મહારાજ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. અને આ તો અમારો જૂનો જાણીતો છે ભલામણ. કદાચ અમારી શરૂઆત પણ નહીં હોય ને એથી પહેલાના બાબુપુરી અમારા તબલા વગાડા ગુજરાતના ખ્યાતનામ કલાકારોના ભેગું જેને સંગત કરી હોય એવા બાબુપુરી સાથે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. શું નામ? અને એમના જ ભાઈ છે ભલામણ, તરવરીઓ જુવાન છે, એમના માટે નિકુલભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. તમારા રણેલા અને પાડોશી રતન મારા દશરથભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. અને સાવણ ચામુંડા સાવણ તો મારી હાહરીનું છે ભલામણ, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. કારણ કે સીધો શેડો અને હાહરું વડાવડી છે ગામ કારોડા. એટલે હું તો આ ગામનો છું એમ કેવું તો કેવા પાડોશી છે અમારા સતીશભાઈ પણ અમારા મિત્ર પધાર્યા છે અહીંયા. પણ કોઈ પણ સત્કાર્ય કરવા માટે બેઠા હોય તો પ્રથમ ગજાનન ગણપતિનું આરાધન કરવું પડે. અને ગજાનન ગણપતિ સૃષ્ટિનો અધિષ્ઠાતા છે ને આમંત્રણ આપ્યા વગર ચાલે નહીં.
એ ગજાનન ગણપતિનું આરાધન કરવા માટે એક બારોટ બ્રહ્મણ સમાજનો દીકરો છે કે ચંદ ચડ્યા રણ જગમન માથે મૂકીને મોત નહીતર પર હાથે પૃથ્વી પરત જો હાજર ચંદ ન હોત કદાચ જો ચંદ બારોટ ન હોત તો ઇતિહાસના પાને પૃથ્વીરાજ ચૌહાણ કોઈ નામ કે નિશાન ન હોત ભલા મળે કે નામ રહત તો ઠાકરાના નાણા નહીં રહત કીર્તિ હંદા કોટડા પાડ્યા નહીં પડત બાપ જેના ઇતિહાસ ઉજળા કરી બતાવ્યા છે એવા અમારા બારોટ સમાજનું બ્રહ્મણ સમાજનું ઘરેણું સંતવાણીમાં આગવી ઓળખ કહી શકાય ઉત્તર ગુજરાતના શિમાળા વલોટી અને સંતવાણીમાં આગવી નામના ઊભી કરી છે મુકેશભાઈ બારોટના વિનંતીને ભાવ બાપલિયા દૂરથી શરૂઆત કરી હતી પણ ગજાનન ગણપતિનું આરાધન કરો કે રણેલા ગામ ઉપર ગરવા ગણીની સદાય માટે આમી દ્રષ્ટિ થઈ જાય લીલા લહેર થઈ જાય એકવાર જોરદાર તાળીઓ ના ગડગડાટથી વધાવી લઈશું ભાઈ શ્રી મુકેશ અને જંતી દાદાની આજે તિથિ છે આજે અને હારે હારે આજે રાજભાઈ એને 5 વર્ષ પૂરા થયા એની પણ આપણે હારે હારે યાદી કરવાની છે કારણ કે બહુ નાની ઉંમરે એવા રાજભાઈ આ જગત ચોકમાંથી જેની વિદાય લીધી હતી એની પણ યાદી કરવાની છે હારે હારે કારણ કે સાહેબ એ સદગત આત્મા જેને બહુ નાની ઉંમરમાં જે આ દુનિયા છોડી ગયો છે એ આત્માને પણ આપણે હારે હારે યાદ કરવાનું છે એને 5 વર્ષ થયા સાહેબ પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગરબા ગજાનન મહારાજને એક સુરના સંદેશા દઈને પછી આગળનો દોર ચલાવો છે તમને મોજ આવે એ રીતે આપણે કાર્યક્રમ ચલાવવાનું છે અમારા નરેશભાઈ બારોટને તમે હજી સાહિત્યમાં હાસ્યમાં પણ તમને ખૂબ મોજ કરાવશે ખૂબ આનંદ કરાવવાનો છે આગળનો દોર પણ એ પહેલા મારી વાણીની શરૂઆત કરતા પહેલો નામ પરમેશ્વરો જૈન જગત માંડ્યો પહેલો નામ પહેલો નામ પહેલો નામ પરમેશ્વરો જૈને જગ માંડ્યો જોઈ નર મૂરખ સમજે નહીં હરી કરે સો અરે નારાયણ ના વિસારીએ પ્યારા નિત પ્રતલી જેના જોલા ભે જોલા ભે મનુષાજન કી જેવું તુમ તે મારા જીવનની લાજ રાખી છે
આજે ભજનની પણ રાખી દે જેવી કાલ રાખી હતી મારા નામ એવી આજે પણ રાખી દે. ગુરુ ગુણપતિ શારદા એ ત્રણે નમન કરવાને સ્થાન શરણ ગયે સુખ આવશે એ તો પૂરે હૃદય ને આમ તો પ્રથમ પેલા પૂજાત્મા મંગલ મૂર્તિ વાળા ગજાન મંગલ મૂર્તિ કોટી તમને સુડાળા નમીએ નાથ પાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ કાળા ગજાનન મંગલ મૂર્તિ પ્રથમ સ્મરીએ નામ તમારા ભાગી જાય